સમાચારની વાત ઉત્તર ગુજરાતમાં પોન્જી સ્કીમો ધમધમી રહી છે અને તંત્ર નિંદ્રામાં રહી ગયું। 2 જ વર્ષમાં કેટલી પોન્જી સ્કીમોની હાટડીઓ ખુલી ગઈ। વાર્ષિક 36% જેટલું વ્યાજ આપતી સ્કીમો સામે આવી અને તંત્ર ઊંઘતું રહી ગયું। સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠામાં હાટડીઓ ખુલી રહી છે, ધમધમી રહી છે। બીઝેડ અને આરકે એન્ટરપ્રાઇઝ હર્ષિત ફાઇનાન્સ જેવી હાટડીઓ ખુલીને લોકોને લૂંટી રહી છે। મલ્ટી ગ્રુપ, નાઉ, સ્ટાર્ટ ટેક ઇન્ડિયા જેવી હાટડીઓ ધમધમી રહી છે। કૌભાંડીઓએ હજારો રોકાણકારોને રાતોરાત લૂંટી લીધા છે, રાતા પાણીએ રોવડાવ્યા છે। દરેક ગ્રુપની એક જ મોડસ ઓપરેન્ડી હતી, રોકાણકાર બીજાને રોકાણ કરાવે તો કમિશન આપવું। તપાસના 13 દિવસ બાદ પણ બીઝેડનો ભૂપેન્દ્ર ભૂગર્ભમાં સંચાલકો, નેતાઓ અને અભિનેતાઓ સાથે અનેક રૂપિયા પડાવ્યા છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા હિતેશ રાવલ અમારી સાથે જોડાઈ ગયા છે। હિતેશ, એક પછી એક અનેક કૌભાંડો સામે આવી રહ્યા છે। બીઝેડ બાદ કે એન્ટરપ્રાઇઝ હોય કે પછી હર્ષિતનું નામ હોય, જેવા અનેક નામ સામે આવતા જોવા મળી રહ્યા છે। જી ભાવિની, ઉત્તર ગુજરાતમાં પોન્જી સ્કીમની એક બાદ એક નવા ખુલાસા થઈ રહ્યા છે। નવી પોન્જી સ્કીમની જે વાતો થતી હોય કે કેટલાય સમયથી ચાલતી હોય પોન્જી સ્કીમના એક બાદ એક ખુલાસા થઈ રહ્યા છે। તંત્ર ગોળ નિંદ્રામાં છે। સૌથી જે મહત્વનું ગણાય કે 2 જ વર્ષમાં કેટલી હાટડીઓ ખુલી છે, કેટલી સ્કીમો આપવાની લોભામણી લાલચોના નામ ખુલ્યા છે। સીઆઈડી વિભાગ દ્વારા જ્યારે તપાસ કરી 13 દિવસથી ધમધમાટ શરૂ કર્યો છે। સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠામાં કેટલી આવી હાટડીઓ આવી છે, જેમાં બીઝેડ બાદ આરકે એન્ટરપ્રાઇઝ, હર્ષિત ફાઇનાન્સ જેવી સાથોસાથ મલ્ટી ગ્રુપ, નાઉ, સ્ટાર્ટ અને ઇન્ડિયા જેવી હાટડીઓ ધમધમી રહી છે। 3% મહિને અને 36% વાર્ષિક વ્યાજ આપવાની લોભ લાલચ આપી અને જો તમે રોકાણ કરાવો છો તો બીજા રોકાણ કરાવવાની તમને સ્કીમોમાં અને બીજી અન્ય લોભામણી લાલચો આપીને એક દરેક ગ્રુપમાં આ મોડસ ઓપરેટિવ્સ બહાર પડી છે અને આવી 3 જિલ્લામાં સાથે સાથે અન્ય કેટલા જિલ્લામાં છે તેની પણ તપાસ ચાલી છે। જે કહેવાય કે આની સાથે સાથે નેતાઓને અલગ અલગ સેલિબ્રિટી સાથેના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે। ક્યાંક ને ક્યાંક કોન્ટેક્ટ હોય અને તેના લોભ લાલચ થકી આ પ્રોગ્રામો મોટા બનાવીને જ્યાં આ મોટી ઓપરેટિવ્સ બહાર પડી છે। અને સૌથી મહત્વનું કે જે 3 જિલ્લામાં મોટું અંતરિયાળ વિસ્તાર હોય કે અલગ અલગ નાના મોટા સેન્ટર હોય કે શહેરોમાં લોભામણી લાલચોના હાટડીઓ બહાર આવી છે। જી આભાર માહિતી ભાવિની।